જય ગૌ માતા મિત્રો. સમર સિઝનથી કંટાળી ગયેલા આપણે જેટલા ટાઈમથી ગરમી વધારે ચાલુ પડવાની થઈ છે ત્યારથી આપણે લોકો બહુ ચિંતિત છીએ. મતલબ બપોરે બહાર નીકળી નથી શકતા. આમ ઘણા લોકોના મોઢેથી આ શબ્દો સાંભળ્યા છે કે પહેલાં સાંજના 6-7 વાગે ને એટલે આ સમર સિઝન બહુ જ પ્યારી લાગતી હતી. એટલે ઇન ધ સેન્સ કે ઉનાળાની ગરમીમાં પણ 6 વાગે પછી જે મજા લેવામાં આવતી હતી, ગાર્ડનોમાં જવું, રમવું, ઝાડ નીચે બેસવું, કોઈ પણ ગામડામાં રહેતા હોય તો આપણે ફરિયામાં બેસવું, તો એ બેસી શકતા હતા. અથવા તો સિટીમાં રહેનારા લોકો હોય તો આપણે અગાસી ઉપર જવું, ફ્લેટ પર, ધાબા ઉપર જવું. આજે રાતના 11-11, 10-10, 12-12 વાગ્યા સુધી પણ જો બહાર નીકળો તો એકદમ હોટ અને ગરમ પવન જે સ્કિન ઉપર ટચ થાય એટલે એક ફિલિંગ આવે છે કે આવું કોઈએ વિચાર્યું નહોતું. એટલે મૂળ વાત કે એ છે આપણી કે આપણે પાછા ભારતીય સંસ્કૃતિના, તો આપણે કેટલું એવું નેચર બ્રેક કર્યું હશે ત્યારે આ એક પોઝિશન બની. એક દિવસમાં તો આવું થવાનું નથી. દર વર્ષે એક સ્ટેપ અપ થતા જઈએ છીએ. એટલે 2030 સુધીમાં એવું કહેવાય છે કે 50ની આસપાસ પહોંચી જશે ડિગ્રી, એમ મેક્સિમમ. તો ના સહન થાય એવી ગરમી પડવા માંડી છે, ના સહન થાય એટલી ઠંડી પડે છે, ના સહન થાય એટલો વરસાદ પડે છે. તો ક્યાં બેલેન્સ કરવાનું છે આપણે, એના માટે આપણે સમજવા માટેની આજની આ વાત છે. એમાં ખાલી 2-5 મિનિટ તમે ઓનલાઈન રહેશો તો આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. તો માનવ શરીર આજનું વાતાવરણ સહન કરી નથી શકતું, આજના સંબંધીઓને સહન નથી કરી શકતું, આજના લોકોને સહન નથી કરી શકતું, આજના કુટુંબીને સહન નથી કરી શકતું, આજના પોતાના જ નિજી સંબંધો, જે પર્સનલ કોન્ટેક્ટ ને બ્લડ રિલેશન જે સંબંધો છે એ લેવલ પર પણ સહન નથી કરી શકતું. તો શું બ્રેક થયું છે? એક તો આપણે નેચર બ્રેક કર્યું છે. તો એ નેચરને બ્રેક કર્યા પછી પણ આપણા અંદર હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં એટલી બધી તાકાત છે કે જેમાં રિટર્ન થઈ શકાય એમ છે. મતલબ કેટલાય લોકોએ એવા મોડેલ ફાર્મ બનાવ્યા છે, કેટલાય લોકોએ એવા કાઉ બેઝ ફાર્મિંગ કર્યું છે. લોકો ભલે બોલતા હોય કે ઓર્ગેનિકના નામે કશું થતું નથી, કશું નથી થતું, પણ જે લોકોએ જે કંઈ પણ સ્ટેપ લીધું છે, પ્રાકૃતિક ખેતી કરીને જે કંઈ પણ શુદ્ધ ખાવાનું અને ખાવાનું આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ લોકોને આપણે સેલ્યુટ કરવું જોઈએ. એ નાનું કામ નથી. આજના સમયમાં મોટામાં મોટું કામ એ જ છે કે તમારો આહાર કેવો છે અને તમારો વિચાર કેવો છે. આહાર અને વિચાર શુદ્ધ હશે તો તમે બધું જ જીતી શકશો. કારણ કે આહાર શુદ્ધ હશે તો તમારું બોડી તમને સપોર્ટ કરશે, વિચાર શુદ્ધ હશે તો તમને લોકો સપોર્ટ કરશે અને દુનિયા સપોર્ટ કરશે. તો આ બે વસ્તુ ઉપર ખાસ આપણે દર વખતે ભાર મૂકીએ છીએ. શરૂઆત આપણે વાત કરી કે ગરમીમાં, પણ ગરમી એટલી જ નહીં, બધી જ વસ્તુ આપણે સહન કરી શકતા નથી એમ. અને દરેક વસ્તુમાં ફેસિલિટેટ, મતલબ આપણે લાયબિલિટીઝ તરફ જ જોઈ રહ્યા છીએ એમ. એટલે એસી બી એ ટેમ્પરરી સોલ્યુશન છે. એર કન્ડિશનિંગ રૂમ બનાવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ પરમાનન્ટ સોલ્યુશન નથી. નેચરલ જે ટચ છે, અહીંયા નેચરલ હવાનો ટચ જે અને એની ફિલિંગ છે એ જે આપણા લોકોએ આગળ માની ગયા, એ નેક્સ્ટ જનરેશનને આપણે આપી શકશું કે નહીં એ મોટો ક્વેશ્ચન માર્ક છે. ઓલ્ટરનેટિવ ડેઝ પર ફોન આવે છે અથવા તો ઘરે પહોંચે એટલે કહેતા હોય છે કે આપણા સમાજમાં કે અહીંયા અમારા ફ્રેન્ડને કે બેનપણીને કે આને કે તેને કે ભાઈ કેન્સર ડિટેક્ટ થયું, 2 સ્ટેજનું છે, 3rd સ્ટેજનું છે, બ્લડ છે, પેલું છે, લંગ્સનું છે. તો આ ક્યાંથી આ એકદમ નજીક આવી ગયા છે. આ મેસેજો આપણે નજીક એટલે છેક ઘર સુધી પહોંચી ગયા છે. અને સતત ને સતત આવું રહેશે તો ભલે આપણે ગમે એટલા સ્માર્ટ થયા હશું, ગમે એટલા ટેકનોલોજી જોડે જોડાયા હશું, બરાબર, 1 કલાકની અંદર આપણે ઉતરી જઈશું બેંગ્લોર, અડધો કલાકમાં મુંબઈ ઉતરી જતા હશું, પણ 25 વર્ષે પણ આપણે આપણા પાડોશી સુધી નહીં પહોંચી શકીએ. 30 વર્ષે પણ આપણે આપણા સમાજના લોકો સુધી ટચ નહીં મેળવી શકીએ. આખી જન્મારો જતું રહેશે તો એ અહીંયા એનું તમારું નામ કશું રહેશે નહીં.
એટલે વિચારવા જેવી બાબત છે, કેવો આહાર લેવો અને કેવો વિચાર લેવો, મૂળ વાત એ છે. એટલે એ આપણે ભણ્યા હોય, સ્કૂલમાં ગયા હોય કે ના ગયા હોય, એ સાક્ષરતા માટે, આટલી સાક્ષરતા માટે MBA કરવું જરૂર નથી કે ભાઈ એન્જિનિયર બનવું જરૂર નથી કે ડૉક્ટર. એ સાક્ષરતાનો એક આ સામાન્ય પાઠ છે. કેવો આહાર હોવો જોઈએ, કેવો વિચાર હોવો જોઈએ. એમાં કોઈ સ્માર્ટનેસની વાત જ નથી આવતી. આમાં એ લેવલ પર વિચારવાની જરૂર જ નથી. અને આપણે જોઈ રહ્યા છીએ સમાજમાં 400 રૂપિયાની પિક્ચરની ટિકિટ કોઈને મોંઘી પડતી નથી, પણ 1200 થી 1500 રૂપિયાનો ઘઉં હોય, જે ખેડૂત રાત દિવસ જાગીને તમારી જોડે મહેનત કરીને, સારું ગ્રેડિંગ કરીને, પેકિંગ કરીને તમને ઘર સુધી પહોંચાડે, અને ખાલી એક અંદરથી એક કાકડી નીકળે તો આપણે કેટલા નખરા હોય છે. જ્યારે ફૂડ ક્વોલિટીની અંદર ગમે ત્યાં ખાવા ગયા હોય અને 500 રૂપિયાનું ખાલી એક પેપર ઢોસો હોય અને ના ભાવે તો તમે એને કહી શકો છો કે આ નહીં ચાલે? નથી કહી શકતા ને. એટલે બે ટાઈપના ખેડૂતો છે. એક એવા ખેડૂતો છે કે જે ગાય માતામાંથી દૂધ કાઢી અને એને ખાલી ઉપયોગ કરીને સંસ્કૃતિ બચાવવાની, પોતાનું જીવ બચાવવા નીકળી પડેલા છે, અને ખેતીમાં કેમિકલ ફર્ટિલાઇઝર ઉપયોગ કરીને જીવનનો ઉદ્ધાર કરવા નીકળે છે. બરાબર. પણ એ લાયન વૃત્તિ નથી. એમ એ શિયાળ જેવી વૃત્તિ છે. એકદમ ભાગેડું લોકો છે. લોકો એમને પોતાના અને વિશ્વ કરતા ઉપર જે ધરતી માતાએ જેને જમીન આપી છે, એ લોકોનો પોતાના ઉપર વિશ્વાસ નથી, એટલે આ પાપ કરવા નીકળે છે. તો એવા ખેડૂતોને તો આપણે સાઈડમાં જ કરી દેવા જોઈએ. બરાબર. એક પગાર માટે થઈને ધરના કરીએ છીએ આપણે, તો ભૂખ્યા નથી રહેતા. C ગ્રેડ કેટેગરીના કર્મચારીઓ હોય તો વારે ઘરે 3 મહિને 6 મહિને અલગ અલગ જગ્યાએ ભૂખ હડતાલ પર બેસી ગઈએ છે. તો એના માટે બેઠું કોઈ કે ભાઈ મને સારું ફૂડ મળશે તો જ હું ખરીદીશ, તો ખેડૂત બી સુધરશે ને? એને ચાન્સ ક્યારે મળશે? એટલા સુધી તો આપણે પહોંચવાનું જ નથી. આપણે પોતાના માટે કેવો આહાર લેવો, કેવો વિચાર લેવો આપણા જોડે, અને આપણા પરિવારની અંદર કેવો વિચાર ઘૂસશે અંદર ઉમરાની અંદર, અને કેવો આહાર આપણા રસોડામાં મૂકવાનો છે, એ આપણે નક્કી કરવું જોઈએ. એ નક્કી નહીં કરીએ તો ઇનિશિયેટિવ નહીં લો તો 500%ની ગેરંટી સાથે કહું છું કે ક્રોનિક ડિસીઝ તમારા ઘરની બહાર જ આવીને ઊભું છે કમ્પ્લીટલી. એટલે સીધું દરવાજો ખોલો એટલે અંદર. આ દરવાજો ના ખોલવો એટલે શું? તો આહાર ઉપર કંટ્રોલ એટલે આ શુદ્ધ આહારને સાચો આહાર લઈએ બને એટલો, શુદ્ધ વિચાર અને શુદ્ધ મન રાખીએ. બરાબર. તો આ માટે થઈને આપણે સતત પ્રયત્નશીલ છે એ ગૌ વિશ્વ પ્રાકૃતિક માર્ટ. છેલ્લા 11-12 વર્ષથી આપણે કૃષિ ફાર્મિંગ સાથે અને આવી અવનવી અમારી બધા જ ખેડૂત મિત્રોની, જે લોકોને અમે રેગ્યુલર સેલ્યુટ કરીએ છીએ અને આજે પણ કરીએ છીએ, કે જે એ લોકો છે એટલે આપણે અહીંયા આ બધું લઈને બેસી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આપણને કારનું પેટ્રોલ કે ગેસ કે લક્ઝુરીસ કાર, લક્ઝુરીસ ફ્લેટ એ મોંઘા નથી પડતા. આપણે બધું જ કરવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ આપણે ભણીએ છીએ, ટાઈમ ટુ ટાઈમ આપણો પરિવાર છોકરાઓને ભણીએ છીએ, સારામાં સારી સ્કૂલની ફી ભરીને એને સારામાં સારું ક્વોલિફિકેશન અપાવવા પ્રયત્ન કરીએ છીએ, સારામાં સારા કપડાં ફર્સ્ટ ક્લાસ, મતલબ બૂટ છે, ક્લોક છે, કેટલા બધા શોખની વસ્તુઓ આપણે ઊભી કરીએ છીએ જે પહેલાં નહોતી. મોબાઈલો છે, બરાબર છે, ટીવી છે, બધું જ કમ્પ્યુટર છે, લેપટોપ, જે છે બધી જ વસ્તુઓ ટાઈમ ટુ ટાઈમ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. એ મ્યુચ્યુઅલ ફંડ છે, LIC છે, શેર બજારમાં રોકાણ કરવાનું હોય છે, આ બધા જ ફેક્ટર તો એ બધું ટાઈમે કરીએ છીએ. તો આ પણ ટાઈમે જ કરવું પડશે, પછી નહીં કરી શકો તમે. 50, 60, 70 વર્ષ પછી થોડા શુદ્ધ ખાવા બેસશો. તમારે 60માં વર્ષે કેવા રહેવું છે, 70માં વર્ષે, એની સિરિયસનેસની વાત નથી. આ એક થિંક અબાઉટ સામાન્ય વિચારવાની વાત છે. ભાર લીધા વગર બી હું બદલી શકું છું. આપણે પોતાને ચેન્જ કરી શકીએ છીએ. વ્હાઈટ ખાંડમાંથી બ્રાઉન જે છે આપણું રો સુગર, કાં તો ગુવાર પાવડરમાં જઈ શકો છો. બદલી શકીએ છીએ આપણે. મજબૂરીમાં માણસ બદલી શકે છે પોતાની જાતને. બરાબર. પરિસ્થિતિ આવે એટલે બદલવાનું જ છે. આપણે બદલાવવું જ પડશે. પરિસ્થિતિ પહેલાં બદલી શકે એને તો બુદ્ધિશાળી કહેવાય ને. આપણને તર્ક કેમ આપ્યું છે કુદરતી? આપણામાં બુદ્ધિ શક્તિ છે તો પહેલેથી વાપરવી જોઈએ ને એમ. તો સાથી મિત્રો, આ એક નાની એવી સામાન્ય વાત છે આજના સમયમાં, અને 10 વર્ષ પહેલાં એ સામાન્ય જ લાગતી હતી. આજે બી ઘણા લોકોને સામાન્ય લાગશે. 60%
60%થી ઉપર, 40% લોકો, 60 થી 70% રેશિયો એવો છે કે એ લોકો થિંક અબાઉટ જઈ રહ્યા છે. એવા ઝરણામાં તમારે જવું છે કે તમારે સાઈડમાં રહીને ખાલી એ બુદ્ધિશાળી જ બનવું છે. આ બધા ગાંડા છે ને આપણે ડાયા છીએ. તો ડાયા કોણ છે એ તો પછી તમારા ઘરમાં આવશે ને જ્યારે. અમારા ઘરોમાં, અમારા કુટુંબોમાં દેખાય છે એટલે અમે તો વિચારીએ છીએ. જ્યારે આપણા ત્યાં સુધી પહોંચશે તો તમને જો માનવતાની દ્રષ્ટિએ હશે તો તમને એવો વિચાર આવશે. 4 દિવસ હોસ્પિટલમાં લઈને ફરશો ને જ્યારે પોતાના પરિવારને સભ્યને, ત્યારે ખબર પડશે કે શુદ્ધ આહાર, શુદ્ધ વિચાર, આનું મહત્વ શું છે, કિચન કંટ્રોલ એટલે શું, કેવું રસોડું હોવું જોઈએ. તો આજે આપણે આ થોડીક આ વાતને અહીંયા અત્યારે સ્ટોપ કરીએ છીએ, પણ બધાને એવું આપણે વિશ કરીએ છીએ કે સારો અને ઉચ્ચ લેવલ, ઉચ્ચ કોટીનો ખોરાક બધા સુધી પહોંચે. એમ ઉચ્ચ કોટીનું આપણે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છીએ, એ જ લેવલ પર લાઈફસ્ટાઈલમાં આપણો ખોરાક પણ એડ થાય ને આપણો વિચાર પણ એડ થાય. મળીએ છીએ સાથી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય ગૌ માતા, જય ગૌ.